આજે તો ઘરે નવો મહેમાન આવ્યો ને ન થવાની વસ્તુ થઈ ગયું. આખી વાત સમજાવ, વિડીયો બની જો. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા હું અને મારો ફ્રેન્ડ ભાવિક અમે બે જણ આવી ગયા અમારે R15 મેળે. હવે R15 ચાલુ કરીને એના પર બેસીને ઝીણી એવી ગલીઓ માટે કાઢીને નીકળી ગયા દુકાન તરફ. હવે 100 ગ્રામ તરકો ખાટા કરે દુકાને પહોંચ્યા તો અહીંયા મેં જોયું તો દુકાન જ બંધ. અને પછી પાછી ગાડીને કિક મારીને ચાલુ કરીને નીકળી ગયા બીજી દુકાન તરફ. આ દુકાને પહોંચીને ભાવિકભાઈ મેળથી પાકેટમાંથી કેસરી કલરની 200 રૂપિયાની નોટ કાઢીને આપી દીધી દુકાનવાળાને. એના બદલે દુકાનવાળા ભાઈએ મને કાળા કલરનો થમ્સ અપ નો બાટલો કાઢીને આપી દીધો. હવે અમે બે જણા ઉભીને વિચાર કરતા હતા કે 2025 માં તો વાંધા હતા, 2026 આવી ગયું, આમાં બી વાંધા રહેવાનું કે હું. અને એના પછી અમે બે જણા વાત કરી કે આના વિશે આપણે પછી વાત કરીએ. ઠંડુ ગરમ થાય પેલાને લઈને ઘરે ભાગીએ. હજીના છોકરાને જેમાં ઠંડાના બાટલાને લઈને પહોંચી ગયા ઘરે. ઘરે આવીને રાહુલ અને ભાવિક એક ગ્લાસમાં ઠંડુ ભર્યું, કારણ કે આપણે ઘરે આવીએ તો મહેમાન. આ ભાઈ નહીં, આ તો આપણા આઈનાસ છે. આ મહેમાન આપણા માઠવરથી મયુરભાઈ અને તેનો ફ્રેન્ડ આવ્યો તો મારા ઘરે. મસ્ત મજા મહેમાનો ઠંડુ પીરાવી નાખ્યું, આરામથી બેસીને ઘણી વાતચીત કરી. હજી તો 2-3 ગુતરા જ મેળવતા તો ભૂખ લાગી ગઈ. મહેમાન કે આપણે સુખો નાસ્તો કરીએ એટલે હું અને ભાવિકભાઈ નીકળી ગયા દુકાન તરફ. આ દુકાનથી 70-80 ને બબલાના પેકેટ લઈને નીકળી ગયા ઘર તરફ. ઘરે પહોંચી ગયા ને અમે નાસ્તો કરી નાખીને તમે ફોલો કરી નાખો તો મળીએ બીજા વિડીયોમાં.